જોઈએ સમાચાર વિગતવાર તો એક તરફ લોકસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત થવાના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કાર્ય પણ પૂરજોશમાં અત્યારે તો જે શરૂ કરી દેવામાં આવ્યું છે। વિપક્ષ એવા કોંગ્રેસમાં ઉમેદવારોના નામને લઈને ક્યાંક આંતરિક કલહ પણ અત્યારે તો ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં આવતા જ સ્થાનિક કક્ષાએ કોંગ્રેસમાં જબરજસ્ત વિરોધનો સૂર ઉઠવા લાગ્યો છે। રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ પણ ક્યાંક દિલ્હી કોંગી હાઈકમાન્ડને પણ અત્યારે તો જે પત્ર લખીને રજૂઆત પણ કરી છે। સાથે સાથે મહત્વની વાત કહી શકાય કે અત્યારે તો આ વિરોધનો સૂર છે તેની ઉપર જ વધુ વિગત મેળવીએ અમારા સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર પાસેથી। મિલન, જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં હજુ ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવારની નામની યાદી જાહેર કરી દીધી છે। ત્યાં પુરુષોત્તમ રૂપાલા ક્યાંક આ વખતે જે ચૂંટણીના જે મેદાનમાં ઉતરવાના છે, પણ હજુ કોંગ્રેસ ક્યાંક નક્કી કરી શકતું નથી કે આ વખતે કયા ઉમેદવારને ત્યાં ઉતારવું। અને જ્યારે ક્યાંક ચર્ચાઓ જોવા મળી છે વિક્રમ સોરાણીના નામની પણ, ત્યાં પણ અત્યારે તો આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો છે। શું છે સમગ્ર વિગત? યજ્ઞ આપણે જણાવી દઉં કે કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે એ પ્રકારની છે ને, ખાસ કરીને ગુજરાત કોંગ્રેસની જ વાત કરીએ તો પણ અતિશયોક્તિ નથી, કારણ કે કોંગ્રેસની અંદર જે મૂર્તિયાઓ છે એ ઊભા રહેવા માંગતા નથી અને જે મૂર્તિયાઓને ઊભા રાખવા માંગે છે કોંગ્રેસનું હાઈકમાન્ડ, તેની સામે ક્યાંક ને ક્યાંક વિરોધનો સૂર પણ ઉઠી રહ્યો છે। આવી જ કંઈક પરિસ્થિતિમાં અત્યારે રાજકોટ કોંગ્રેસ જોવા મળી રહ્યું છે, જ્યાં એકને સાંધવા જાય છે તો 13 તૂટે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આપણે જણાવી દઉં કે રાજકોટ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને કહેણ મોકલવામાં આવ્યું, તેમના તરફથી ના પાડી દેવામાં આવી। ઇન્દ્રનીલ રાજ્યગુરુને કહેણ મોકલવામાં આવ્યું, તેમણે પણ ના પાડી દીધી। અનેક ઉમેદવારો જે એવા દિગ્ગજ નામો છે તેમણે ના પાડી દીધી અને આ બધાની વચ્ચે અહીં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોને ઊભા રાખવા તેમને લઈ અને ખુદ કોંગ્રેસની અંદર જ એક અસમંજસની સ્થિતિ ઊભી થઈ હતી, એક મૂંઝવણભરી સ્થિતિ ઊભી થઈ હતી। અને આ બધાની વચ્ચે કોંગ્રેસ દ્વારા, જે હાઈકમાન્ડ દ્વારા એક જે નામ ચર્ચામાં અત્યારે ચાલી રહ્યું છે, આ જે નામ ચાલી રહ્યું છે, જે સોરાણીનું જે નામ ચાલી રહ્યું છે, તેમની સામે જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે। આપણે જણાવી દઉં કે વિક્રમ સોરાણી કોળી જ્ઞાતિના જે સંગઠનના એક પ્રમુખ પણ છે, સાથે સાથે આમ આદમી પાર્ટીમાંથી તેઓ અગાઉ ચૂંટણી લડ્યા હતા અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર તેમનું કોઈ જ પ્રકારનું યોગદાન નથી। આ જ બાબતને લઈ અને હવે વિરોધનો સૂર પણ ઊભો થયો છે। આપણે જણાવી દઉં રાજકોટ કોંગ્રેસની જો વાત કરીએ તો રાજકોટ કોંગ્રેસની અંદર આંતરિક કલહની એક સ્થિતિ અત્યારે સપાટી પર હોય, કારણ કે વિક્રમ સોરાણીનું જ્યારે નામ ચર્ચામાં આવ્યું તો ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે કોંગ્રેસના સોશિયલ મીડિયાના જે ગ્રુપની અંદર જબરદસ્ત રીતના જે વિક્રમ સોરાણીનો વિરોધ થયો હતો અને એક પ્રકારે કહી શકાય કે હાઈકમાન્ડને એક ઠપકો આપવા સુધીના તેમાં જે માહિતીઓની આપલે પણ થઈ હતી। મહત્વની વાત છે કે આજની જો વાત કરીએ તો આજે એક પત્ર પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે, જેમની અંદર રાજકોટ કોંગ્રેસના જે અનેક જે દિગ્ગજ નેતાઓ છે, ડૉક્ટર હેમાંગ વસાવડા છે, મહેશ રાજપૂત છે તથા અન્ય જ ઘણા બધા જે નામી જે કોંગ્રેસના વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા છે, આ તમામ નેતાઓની સહી સાથેનો એક પત્ર છે એ ગુજરાત કોંગ્રેસ હાઈકમાન્ડને એટલે કે દિલ્હી સુધી પહોંચાડવામાં આવ્યો છે। આ પ્રકારનો આ પત્ર સોશિયલ મીડિયાની અંદર વાયરલ પણ થયો છે અને તે પત્રની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વિક્રમ સોરાણીએ કોંગ્રેસ માટે કોઈ જ પ્રકારનું યોગદાન નથી આપ્યું અને જો આ ઉમેદવારને અહીં રાજકોટ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર પણ બનાવવામાં આવશે તો સ્થાનિક કક્ષાએ કાર્યકર્તાઓથી માંડી અને આગેવાનો એ નિષ્ક્રિય થઈ જશે। મતલબ ક્યાંક ને ક્યાંક એક કોંગ્રેસ માટે એક ખૂબ જ ગંભીર કહી શકાય, એક દ્વિધાભરી કહી શકાય પરિસ્થિતિમાં ખુદ રાજકોટ કોંગ્રેસ અત્યારે મુકાઈ ગઈ છે। અને એટલું જ નહીં, કોંગ્રેસના આ પત્રને લઈ અને જે ક્યાંક ને ક્યાંક વિક્રમ સોરાણીના નામ ઉપર જે અત્યારે ચર્ચાઓ ચાલતી હતી, આ ચર્ચાઓને લઈને પણ ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડ સુધી પણ આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે અહીંયા સ્થાનિક કક્ષાએ લોકોની જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેમની સખત નારાજગી છે, તેઓ આ નામથી નારાજ છે। ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈ અને હવે મામલો વધુ ને વધુ ગરમાઈ રહ્યો છે। જી યજ્ઞ। મિલન, એક બાબત મહત્વની કહી શકાય કે હજુ તો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેની પહેલાં જ ક્યાંક વિપક્ષમાં આંતરિક કલેશનો માહોલ અત્યારે તો જોવા મળી રહ્યો છે। હજુ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ હવે જો ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે ત્યારબાદ પણ એક થઈને કઈ રીતે ચૂંટણી લડશે તેની ઉપર પણ એક સવાલ યથાવત જ છે ને આ પરિસ્થિતિ ઉપરથી તો।
ચોક્કસ યજ્ઞ જ્યારે જ્યારે પણ ચૂંટણી આવે છે, લોકસભાની ચૂંટણી હોય છે, વિધાનસભાની ચૂંટણી હોય છે, કોંગ્રેસની પરિસ્થિતિ આ જ પ્રકારની હોય છે. જે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે છે તેમની સામે વિરોધ થતો હોય છે, વિરોધનો સૂર ઉઠતો હોય છે અને ફરી એક વખત જે કહી શકાય કે ઉમેદવારોના છેલ્લી ઘડીએ કદાચ નામો પરિવર્તન પણ કરવામાં આવ્યા હોવાના ભૂતકાળની અંદર દાખલાઓ છે. ચોક્કસ કહી શકાય કે આ વખતે પણ ક્યાંક ને ક્યાંક આ જ ઘટનાનું પુનરાવર્તન કોંગ્રેસની અંદર, ગુજરાતની ખાસ વાત કરીએ તો સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રની અનેક મહત્વપૂર્ણ બેઠકો જે છે એ હજુ પણ ક્યાંક ને ક્યાંક બાકી છે, ઉમેદવારોની પસંદગી બાકી છે અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ભાજપ ઉપર દારો મદાર રાખીને બેઠું છે કે ભાજપ જે ઉમેદવારને પસંદગી કરે છે તેમની સામે કોંગ્રેસ એ પ્રકારના ઉમેદવારની પસંદગી કરે. આપણે જણાવી દો કે ભાજપે હજુ સુધી જૂનાગઢના ઉમેદવારને જાહેર નથી કર્યા, તેવી જ રીતના તેવી જ રીતના સુરેન્દ્રનગર કે અમરેલીના ઉમેદવારોને હજુ ભાજપે જાહેર નથી કર્યા. મતલબ ક્યાંક ને ક્યાંક આ બેઠકો ઉપર ભાજપ કયા ઉમેદવારની પસંદગી કરે છે તેમના આધારે કોંગ્રેસ પોતાના ઉમેદવાર નક્કી કરવા માંગે છે અને આ એક રણનીતિ ચોક્કસ કોંગ્રેસનો રણનીતિનો એક ભાગ હોઈ શકે. પરંતુ રાજકોટની વાત કરવી છે મારે. રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોત્તમ રૂપાલા જે કેન્દ્રના મંત્રી પણ રહી ચૂક્યા છે, સાથે સાથે એક ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતારી દીધા છે. ન માત્ર મેદાનમાં ઉતાર્યા છે પરંતુ પરસોત્તમ રૂપાલા એ અત્યારે ગામડે ગામડે જઈ રહ્યા છે, સમગ્ર લોકસભા વિસ્તારની અંદર જઈ રહ્યા છે અને પોતે લોક સંપર્ક ચાલુ કરી દીધો છે. વેપારીઓ સાથે તેમણે ગોષ્ઠી કરવાનું શરૂ કરી દીધું છે. મતલબ ક્યાંક ને ક્યાંક એક અત્યારથી જ જે કહી શકાય કે લોકસભાની ચૂંટણી પૂર્વેનું જે એક બેકગ્રાઉન્ડ તૈયાર કરવાનું છે એ ભાજપના ઉમેદવાર એટલે કે પરસોત્તમભાઈ રૂપાલાએ તૈયાર કરી દીધું છે. એક પ્રકારે ભાજપ છે એ એક્શન મોડની અંદર જોવા મળી રહી છે. સામા પક્ષે જો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસની અંદર હજી ઉમેદવારના ઠેકાણા નથી. ઉમેદવારનું જે નામ આવે છે તો એ નામના વિરોધ થાય છે. મતલબ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની, રાજકોટ કોંગ્રેસની જો વાત કરીએ તો અત્યારે જે વિક્રમ સોરાણીનું નામ સામે આવ્યું છે, ચોક્કસ કહી શકાય કે વિક્રમ સોરાણીના નામનો ખાલી એક નામ માત્ર માર્કેટમાં હોવાથી ખુદ કોંગ્રેસની અંદર જ એક પ્રકારે તેમનો વિરોધ શરૂ થઈ ગયો છે અને આ વિરોધ કરનારા વ્યક્તિઓના જે પ્રમાણે સોશિયલ મીડિયામાં પત્રો સામે આવ્યો છે, ડોક્ટર હેમાંગ વસાવડા કે જે કસાયેલા વર્ષોથી કોંગ્રેસની માટે કામ કરે છે, પ્રદેશ કક્ષાના નેતા છે, તેવી જ રીતના મહેશ રાજપૂતની વાત કરીએ તો એ પણ પ્રદેશ કક્ષાના નેતા છે, તે જ્યારે વિરોધ કરતા હોય છે કારણ કે સીધું ઉપરથી આ નામ આવતું હોય એવું કોંગ્રેસના જ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે વિક્રમ સોરાણી ક્યાંય પિક્ચરમાં ન હતા, આમ આદમી પાર્ટી માટે તેમણે કામ કરેલું છે, કોંગ્રેસમાં તેમનું કોઈ જ યોગદાન નથી ને આવા ઉમેદવારને જો કોંગ્રેસ પોતાના રાજકોટના લોકસભાનું બેઠક માટેના ઉમેદવાર બનાવશે તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે કોંગ્રેસના આગેવાનો છે, કાર્યકર્તાઓ છે એ નિષ્ક્રિય થઈ જશે, નિરાશ ચોક્કસ અત્યારે થઈ ચૂક્યા છે. સમગ્ર જે મામલોને લઈ અને અત્યારે તો રાજકોટ કોંગ્રેસની વાત કરવી છે તો રાજકોટ કોંગ્રેસની અંદર અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે કારણ કે જે પ્રકારે ઉમેદવારનું નામ આવ્યું છે તેમની સામે અત્યારે પ્રચંડ જે વિરોધનો સૂર પણ ઊભો થયો છે. જી મિલન, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર. તો મહત્વની વાત કહી શકાય કે એક તરફ લોકસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત થવાના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પ્રચાર અને પ્રસાર તો શરૂ કરી દીધો છે, ત્યારે હવે વિપક્ષ એવા કોંગ્રેસમાં પણ ઉમેદવારના નામને લઈને ક્યાંક આંતરિક ક્લેશની પરિસ્થિતિ પણ અત્યારે તો જે જોવા મળી રહી છે અને સાથે જ રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હવે કોનું નામ આવે છે તે તો હવે જોવાનું જ રહ્યું. સમાચાર વાત કરીએ તો શુક્રવારે કેન્દ્રીય ચૂંટણી પંચના 2 નવા નિમણૂક થયેલા કમિશનરોએ પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ